અંકલેશ્વર મામલતદાર કચેરીએ સરકારી બાબુઓની સાહેબગીરીને કારણે અરજદારોને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો। સરકારી કર્મચારીઓ સમયસર હાજર ન રહે તો અરજદારો અટવાઈ જાય છે। વહેલી સવારે અરજદારો આવીને લાઇનમાં ઊભા રહેતા હોય છે, જેના કારણે અરજદારોમાં આક્રોશ જોવા મળે છે। આવકના દાખલા અને ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા અરજદારો કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા। સર 9 વાગ્યાનો અહીંયા આવ્યો છું। અત્યારે 11:15 થયા છતાં બી કોઈ કર્મચારી અહીંયા હાજર નથી। આખી ઓફિસ બધી ખાલી છે। ગવર્મેન્ટે ગઈકાલે ડિક્લેર કર્યું કે ભાઈ સવારના 9 થી સાંજના 7 સુધી બધાને આ દાખલા મળશે, છતાં બી અહીંયા ઓફિસમાં તમે જુઓ તો કોઈ કર્મચારી નથી હાજર। છોટાઉદેપુર નગરપાલિકામાં જન્મ મરણ વિભાગમાં અરજદારોનો હોબાળો। વહેલી સવારથી લાઇનમાં ઉભેલા 20 થી 25 અરજદારોએ કચેરીમાં રોષ ઠાલવ્યો। ઓફિસમાં કોઈ જવાબદાર કર્મચારી હાજર ન હોવાથી અરજદારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો, જેથી હોબાળા બાદ સવારે 11:20 કલાકે રજિસ્ટ્રાર ઓફિસે આવ્યા હતા। તો તમે તસવીરોમાં જોઈ શકો છો કે અહીંયા અરજદારો હોબાળો મચાવી રહ્યા છે, કારણ કે અહીંયા કોઈ જવાબદાર કર્મચારી હાજર હોતા નથી અને કર્મચારીઓ હાજર ન હોવાના કારણે અરજદારોને મુશ્કેલીમાં મુકાવવું પડે છે। અને હવે વાત અંધશ્રદ્ધાના ડામની। સુરેન્દ્રનગરના જોરાવરનગરની 3 માસની બાળકીનું મૃત્યુ થઈ ગયું છે। રાજકોટની જનાના હોસ્પિટલમાં આ અંધશ્રદ્ધાનો ભોગ બનેલી 3 માસની બાળકીની સારવાર ચાલતી હતી। બાળકીને ભુવાએ અગરબત્તીના ડામ આપ્યા હોવાથી સારવાર માટે લાવવામાં આવી હતી। જો કે બાળકીના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે। તો બીજી તરફ મૃતક બાળકીના પરિવારજનોના નિવેદન બાદ સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે। પરંતુ સવાલ એ ઉઠી રહ્યા છે કે 3 માસની બાળકીનું મોત ભુવાએ ડામ આપ્યા બાદ નીપજ્યું છે કે પછી તે કોઈ ગંભીર બીમારીનો શિકાર બની। પરિવારજનોનો દાવો છે કે બાળકીના પિતાને ગંભીર બીમારી હોવાથી તેની અસરથી મોત થયું છે। સિવિલ હોસ્પિટલમાં એક બાળકી ને એક બાળક બંને ડામ આપવાની પ્રથાને કારણે, જૂની પરંપરાને માન્યતાના કારણે, માતાજીની જગ્યા પર લઈ જવાના કારણે આ માસૂમ બાળકોમાંથી એક બાળકીનું, જોરાવરનગર બાળકીનું મોત થયું છે। આ કૃત્ય માફ કરવા યોગ્ય નથી અને ખાસ કરીને જે જવાબદારો છે, વાલી છે કે એના કોઈ પણ સમર્થક છે કે ભૂવો હોય કે માતાજીનો સેવક હોય, તેમાં સામે કડકમાં કડક કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં આવા બનાવનું પુનરાવર્તન ન થવા માટે જાથા કટિબદ્ધ છે। અને માસૂમ બાળકોનો ક્યાં સુધી આપણે ભોગ લેશું? આવી કુપ્રથાના કારણે ડામ આપવાની પ્રથાને ક્યાં સુધી આપણે ભોગ લેશું? એવા પ્રશ્નો થાય છે। તો મૃતક બાળકીના માતાની પણ પ્રતિક્રિયા સામે આવી। કોઈ ડામ ન આપ્યા હોવાનું તેમણે નિવેદન આપ્યું છે। અગરબત્તીની રાખ પડી છે, ડામ નથી આપ્યા। બાળકી સૂતી હતી ત્યારે રાખ પડી ગઈ। કોઈ માતા પિતા બાળકોને મારવા રાજી નથી। અગરબત્તી આપણે દીવા ધૂપ કરીને મારે કામે જવાનું હતું, બેબીને દીવા ધૂપ કહેતા હતા, એમાં એની રાખ પડી। હા, છાતી છાતી એક જ જગ્યાએ પડી। હા, જો અને આ તમે ડામ ના આ મને છે ને મને આ રીતે જ છે। એટલે નાનપણથી તમારી પ્રથા છે આવી રીતે? આ તો મારે જન્મથી જ છે। એટલે આ એક અગરબત્તી ના બધું તમે કરતા હતા, ધાર્મિક એક પ્રથા હતી એમાં ઘટના આવી। એ નીચેથી છે ને બેબી સુધી હતી, એ આપણે ગલ પડ્યા ને સાહેબ, એ અડી ગયા। કોઈ મા બાપ છે, કોઈ બચ્ચાને મારવા રાજી નથી। અત્યારે મારે બેબી છે 9 વર્ષની ને હે ને 13 વર્ષનો હાલમાં બાબો છે, ના 3જી ડિલિવરી છે મારે। બાળકીના મોત મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો મોટો ખુલાસો। બાળકીને ડામ આપ્યા હોવાનું સામે આવ્યું। પેટના ભાગે 3 જેટલા ડામના નિશાન જોવા મળ્યા। બાળકીના પેટના ભાગે ડામ દેવામાં આવ્યા હતા। બાળકીના શરીરમાં નિમોનિયા ફેલાઈ ગયો હતો। મૃત્યુનું સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ સામે આવશે। આની વીકનેસ સિવાય આનું જે આપણું કહીએ એબ્ડોમેન, પેટનું ભાગ ઉપર નીચે થોડું ધામ જેવી હતું। ત્યારે સારવાર ચાલુ થઈ ગયું। સારવારમાં ડિહાઇડ્રેશન માટે બાટલા ચડાવવાનું ચાલુ થઈ ગયું। પછી જે હાયર એન્ટીબાયોટિક છે અને ઓલમોસ્ટ સેકન્ડ ડે એટલે ગઈકાલે ઇન સ્પાઇટ ઓફ ઓલ ધીસ સારવાર ટ્રીટમેન્ટ 3:30 વાગે
આનું દુઃખદ મોત થયું છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને અમરેલીના કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત આમને સામને આવી ગયા છે. બંને વચ્ચે વાર પલટવાર થઈ રહ્યો છે. બંને એકબીજાને ધાક ધમકી આપી રહ્યા છે. ત્યારે અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસે આભાર દર્શન કાર્યક્રમ યોજ્યો. બેઠકમાં અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર, પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીના માઈના લાલના નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે ઘરની બહાર જાય તો ખ્યાલ આવે શું થાય છે. મર્દ માણસ ઘરમાં નહીં લોકોની વચ્ચે રહે છે. લોકોની વચ્ચે જાય ત્યારે જ ખબર પડશે. માયનો લાલ કોઈ હાથ અડાડશે કે નહીં અડાડે, એ વ્યક્તિ મિની બજારમાં જાય, એ વ્યક્તિ લોકોની વચ્ચે જાય ત્યારે જ ખબર પડશે કોણ એને હાથ અડાડશે, કોણ નહીં અડાડે. રાજકોટમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં બેઠક યોજાઈ. બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ, મહિલા સેવા દળ આગેવાન સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે શક્તિસિંહ ગોહિલે કહ્યું, કોંગ્રેસે ક્યારેય પણ સત્તા માટે કામ નથી કર્યું, જનતા માટે કામ કર્યું છે. ત્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું, ગુજરાતની 10 થી 12 બેઠકો પર કોંગ્રેસની જીત થશે. આ બાજુ અમદાવાદમાં કોંગ્રેસ પક્ષની બેઠક મળશે. 22 તારીખે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં બેઠક. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહેશે. લોકસભા ચૂંટણીના ઉમેદવારો પણ બેઠકમાં હાજર રહેશે. લોકસભા ચૂંટણીમાં રહેલા ઉમેદવાર અને પાર્ટી અનુભવ અંગે થશે ચર્ચા. લોકસભા દીઠ થયેલા મતદાન અંગે માહિતી આપશે. બેઠકમાં જિલ્લા પ્રમુખ, લોકસભા બેઠક નિરીક્ષકો હાજર રહેશે. આ ઉપરાંત ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારાનો પણ અહેવાલ મંગાવાશે. ઉનાના શહેરી વિસ્તારમાં 2 દીપડા દેખાયા. રેલવે ફાટક નજીક એક સાથે 2 દીપડા જોવા મળ્યા. 2 દીપડાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. શહેરી વિસ્તાર તરફ દીપડાના આંટા ફેરવતા લોકોમાં ફફડાટ ફેલાયો. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળ્યો. જીવા પર ખેડૂતો માટે આનંદના સમાચાર. અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેઠાની સત્તાવાર જાહેરાત. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જેની વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. દેશમાં બસ ગણતરીના દિવસોમાં ચોમાસું દસ્તક દેશે. આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસા એન્ટ્રી મારી દીધી છે. હવામાન વિભાગે આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેઠાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચી ગયું છે. આંદામાન નિકોબારમાં 3 દિવસ વહેલા ચોમાસાનું આગમન થયું છે. હવે કેરળની નજીક પહોંચ્યું ચોમાસું. કેરળથી માંડ 450 કિલોમીટર દૂર છે ચોમાસું, જેની અસરે ગુજરાતમાં પણ વહેલું બેસી શકે છે ચોમાસું. તો ચોમાસા પહેલા ત્રાટકી શકે છે વાવાઝોડું. 22 મે બંગાળની ખાડીમાં સર્જાશે લો પ્રેશર. ગુજરાતમાં પણ વાવાઝોડાની વરસાદની અસરની આશંકા છે. આ બાજુ છાતીના પાટિયા પાડી દે તેવી અંબાલાલ કાકાએ ફરી એક વખત આગાહી કરી છે. આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. 7 થી 14 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ શકે. 24 થી 26 મે સુધીમાં ભયંકર વાવાઝોડાની આગાહી કરી છે. 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે. ઉત્તર મધ્ય ગુજરાત સહિતમાં વરસાદ પડી શકે. ગુજરાતમાં ગરમીએ વર્ષનો રેકોર્ડ તોડ્યો. વર્ષો બાદ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો. રવિવારે રવિનો પ્રકોપ યથાવત. રાજ્યમાં આગ ઝરતી ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા. 6 થી વધુ શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર. હજુ 5 દિવસ ઘરમાં જ પૂરાયેલા રહેજો. 47 ડિગ્રીએ પહોંચશે તાપમાનનો પારો. ગુજરાત આગનો ગોળો બની ગયું છે. રવિવારે પણ ગુજરાત પર રવિદેવનો પ્રકોપ યથાવત રહેતા હાહાકાર મચી ગયો હતો. ગુજરાતમાં આ વર્ષે ગરમીએ ગાભા કાઢતા લોકો તબા પોકારી ઉઠ્યા છે. 6 થી વધુ શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો રીતસરના શેકાઈ ગયા. ગુજરાતમાં આ વખતે ગરમીએ એવી તબાહી મચાવી છે કે આગ ઝરતી ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી તાપમાન ઉત્તરોત્તર વધી રહ્યું છે. તેમાં પણ છેલ્લા 3 દિવસથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર ઉત્તર ભાગમાં આવેલા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીથી વધુ નોંધાયું છે. તે ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન પણ લઘુત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું છે. રવિવારે અમદાવાદમાં 45 ડિગ્રી, ગાંધીનગરમાં 45 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45.6 ડિગ્રી અને રાજકોટમાં 44.5 ડિગ્રીએ તાપમાન પહોંચી ગયું. હવામાન વિભાગની આગાહી મુજબ 22
22 મે સુધી રાજ્યમાં હીટવેવની સ્થિતિ રહેશે યથાવત. તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. રાજ્યભરમાંથી વાદળો દૂર થતા તાપમાનનો પારો ઊંચો જશે, જેને પગલે આજે રાજ્યમાં આગામી 5 દિવસ માટે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે હમણાં કામ ન હોય તો ઘરમાં જ પુરાયેલા રહેજો, નહીં તો હીટનો શિકાર બની જશો. બીજી તરફ ગરમીને લઈ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે હજુ પણ કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત. મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી સુધી થઈ શકે તાપમાન. ઉત્તર ગુજરાતમાં 43 થી 44 ડિગ્રી પારો જઈ શકે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં 41 ડિગ્રી જઈ શકે તાપમાન. ગરમીના રૌદ્ર સ્વરૂપથી બચવા માટે લોકોએ માર્યા વોટર પાર્કમાં ધુબાકા, સ્નો પાર્કમાં થયા ઠંડા ઠંડા કુલકુલ. રાજ્યમાં અંગ ધજાડતી ગરમીના કારણે હાહાકાર મચી ગયો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો રીતસરના શેકાઈ ગયા છે. જાણે કે શહેરો અગનભટ્ટી બની ગયા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આકરી ગરમીથી બચવા માટે જનતાએ વોટર પાર્ક અને સ્નો પાર્કનો સહારો લીધો છે. વોટર પાર્કમાં જનતા ધુબાકા મારી રહી છે. જોઈ લો આ દ્રશ્યો. અમદાવાદની 45 ડિગ્રી ગરમીથી બચવા માટે જનતા સ્નો પાર્કમાં પહોંચી. અમદાવાદમાં લોકો બરફની વચ્ચે સ્નો પાર્કની મજા માણતા જોવા મળ્યા. સ્નો પાર્કમાં -ડિગ્રી તાપમાનમાં લોકો મજા માણી રહ્યા છે. જાણે લોકો શિમલામાં જ બરફ વર્ષાની મજા માણતા હોય તેવો માહોલ જોવા મળ્યો. આ બાજુ કાળઝાળ ગરમીના કારણે વોટર પાર્ક લોકોથી હાઉસફુલ થઈ ગયા છે. મહેસાણા પાસેના મોટાભાગના વોટર પાર્કમાં લોકો ગરમીથી બચવા પહોંચ્યા હતા અને મિત્રો અને પરિવાર સાથે વોટર પાર્કમાં ધુબાકા માર્યા. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે ત્યારે વોટર પાર્કમાં લોકો ડીજેના તાલે ઝૂમ્યા. આ બાજુ રાજકોટમાં પણ તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી જતા રોડ સુમસામ જોવા મળ્યા. ઠંડા પીણાની દુકાનોને ગરમી ફળી ગઈ. 45 ડિગ્રી તાપમાનમાં ગુજરાત અગનગોળો બની જતા વોટર પાર્કમાં વધ્યો ધસારો. ગુજરાત રીતસરનું અગન ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે. સૂર્યદેવ કોપાયમાન થઈ જતા ગુજરાતના આકાશમાંથી રીતસરની આગ વરસી રહી છે. ધગધગી રહ્યું છે ગુજરાત. 45 ડિગ્રી ગરમીમાં લોકો બફાઈ જતા વોટર પાર્ક તરફ ધસારો વધ્યો છે. અમદાવાદ શહેરના અને શહેર આસપાસના વોટર પાર્કમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને ગરમીથી રાહત મેળવવા માટે લોકોએ વોટર પાર્કમાં ધુબાકા માર્યા હતા. 45 ડિગ્રી ગરમીમાં વોટર પાર્કમાં મોજ મસ્તી કરી લોકો કુલ થયા. તો આ બાજુ વેકેશન પડતા જ દ્વારકામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું. પવિત્ર ગોમતીમાં 11ના દિવસે બહોળી સંખ્યામાં ભક્તોએ સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું. યાત્રિકો અને સ્થાનિકો ગરમીથી બચવા ગોમતીમાં કલાકો સુધી સ્નાનનો આનંદ માણતા નજરે પડ્યા. આ બાજુ ભરૂચમાં પણ નર્મદા નદીના કિનારે દૂર દૂરથી સહેલાણીઓ ઉમટ્યા. માં નર્મદાના દર્શનની સાથે સાથે બોટિંગની સુવિધાનો પણ સહેલાણીઓએ લાભ લીધો. આકરી ગરમીથી રાહત મેળવવા દમણના દરિયે ઉમટ્યા ભક્તો. સંઘ પ્રદેશ દમણમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે દરિયા કિનારે પર્યટકોની ભીડ જોવા મળી. મોટી સંખ્યામાં પર્યટકો દરિયા કિનારે પહોંચ્યા. અનેક પર્યટકો જોખમી રીતે દરિયામાં દૂર નહાતા દેખાયા. આથી રાજ્યમાં અન્ય સ્થળોએ ડૂબવાની થયેલી ઘટનાઓ દમણના દરિયા કિનારે પણ સર્જાઈ શકે છે. આવી શક્યતાઓ જોવા મળી રહી છે. દરેક કિનારે મોટી સંખ્યામાં પર્યટકોની ભીડ જોવા મળી, પરંતુ પર્યટકોની સુરક્ષા મામલે ઉણપ પણ જોવા મળી. અસંખ્ય પ્રવાસીઓ દરિયામાં દૂર જોખમી રીતે નહાતા જોવા મળ્યા. તેમને રોકવાવાળું કોઈ જ ન હતું. સાથે જ લાઈફ જેકેટ અને સુરક્ષા ગાર્ડની પણ વ્યવસ્થાનો અભાવ હતો. દરિયા કિનારે વોચ ટાવર સહિતની સુવિધા હોવી જોઈએ, પરંતુ અહીં દમણના દરિયા કિનારે આખું વર્ષ અસંખ્ય પ્રવાસીઓ આવતા હોવા છતાં વેકેશનમાં આ માહોલ પણ પર્યટકોની સુરક્ષા મામલે અનદેખી કરવામાં આવતી હોય તેમ લાગી રહ્યું છે. જોકે દમણના દરિયા કિનારે પોલીસની હાજરી જોવા મળી હતી, પરંતુ પોલીસ દરિયા કિનારા ઉપર ટ્રાફિક સંચાલનમાં જ વ્યસ્ત દેખાતી હતી. દરિયામાં અંદર નહાતા પર્યટકોને રોકવાવાળું કોઈ ન હતું. આથી પ્રશાસન દ્વારા દમણના દરિયા કિનારા પર બેઠકોની સુવિધા સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ તે જરૂરી છે. ધૂમધકતા તાપમાં પંચમહાલના ઘોગંબાના જંગલમાં પ્રાણીઓને પાણી માટે નહીં મારવા પડે વલખા. કાળઝાળ ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. સૂર્યદેવના રૌદ્ર રૂપના કારણે હાહાકાર મચી ગયો છે. માણસો જ નહીં, જંગલમાં પ્રાણીઓ પણ ગરમીથી ત્રાહિમામ થઈ ગયા છે. ત્યારે પંચમહાલના ઘોગંબાના જંગલમાં વસતા પ્રાણીઓને પાણી માટે વલખા મારવા નહીં પડે. 9400 હેક્ટર જમીનમાં પથરાયેલા વન વિસ્તારમાં વસવાટ કરતા વન્યજીવો માટે વન વિભાગે પીવાના પાણીની સુવિધા ઊભી કરી છે. કુદરતી જળસ્ત્રોત ઉપરાંત પાણી સંગ્રહ માટે ખાસ કુંડીઓ બનાવી કૃત્રિમ જળસ્ત્રોત ઊભા કર્યા છે, જેમાં પાણી ભરવા માટે બોરવેલ કરી પવનચક્કી અથવા ટેન્કર વડે પાણી ભરવામાં આવે છે. રીંછવાણી વન વિસ્તારમાં હેન્ડપંપના માધ્યમથી પાણી કુંડીમાં ભરવાનો નવતર પ્રયાસ કરાયો છે. અહીં પાણી ભરવા માટે વીજળી કે ટેન્કરની જરૂરિયાત ઊભી થતી નથી. માંડવી તાલુકાનો જીવાદોરી સમાન આમલી ડેમ ચોમાસા પહેલા ખાલી થયો. 30થી વધુ ગામના લોકો પર ખતરો. હજુ તો ચોમાસાના કોઈ એંધાણ નથી. ગરમી તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે. ત્યારે જ સુરતના માંડવી તાલુકાનો જીવાદોરી સમાન આમલી ડેમ તળિયા ઝાટક થઈ ગયો.
30થી વધુ ગામડાઓને પાણી પૂરું પાડતો આમલી ડેમ ચોમાસા પહેલા જ ખાલી થઈ ગયો. 2 મહિનાના મધ્યમાં જ આમલી ડેમનું તળિયું દેખાતા 30 જેટલા ગામોમાં સિંચાઈના પાણીને લઈને ગંભીર સ્થિતિ સર્જાય તેવા એંધાણ છે. હાલ ડેમમાં ફક્ત 10% જ પાણીનો જથ્થો બચ્યો છે. 1.25 મીટર સાથે ડેડ સ્ટોરેજ કેપેસિટી પર પહોંચી ગયો છે. પરિણામે પીપલવાડા અને ખાતરા દેવી સહિતના ગામોને ભર ઉનાળે પાણી માટે વલખા મારવા પડી શકે છે. આમલી ડેમમાં છેલ્લા 3 વર્ષથી પૂરતા પ્રમાણમાં પાણી ભરાતું હતું. જો કે ચાલુ વર્ષે ડેમમાં ઓછું પાણી છે. બીજી બાજુ આમલી ડેમમાં મરામતના ભાગરૂપે કામગીરી શરૂ કરાઈ છે, ત્યારે ગોરધા અને લાખી ડેમમાં પૂરતું પાણી છે અને તેનો સિંચાઈ માટે ઉપયોગ થશે. જો ચોમાસું પાછળ ખેંચાય તો મોટા ભાગના ગામોમાં પાણીની સિંચાઈની ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. રાજકોટના સીમાડે ફરી આદમખોર દીપડાએ મચાવ્યો આતંક. જીવાપર ગામે 4 દિવસમાં 2 વાછરડાનું મારણ કર્યું. ખેડૂતોમાં ભયનો માહોલ. અત્યાર સુધી જંગલ આસપાસના ગામડાઓને દીપડો ડરાવી રહ્યો હતો, પણ હવે તો જાણે રાજકોટના ગામડાઓમાં દીપડાઓનો ગઢ બની ગયો હોય તેવું લાગે છે. રાજકોટ નજીક જીવાપર ગામે 4 દિવસમાં દીપડાએ 2 વાછરડાનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો. રાજકોટ નજીક અમદાવાદ હાઈવે પર હીરાસર એરપોર્ટ પાસે આવેલા જીવાપર ગામ ખાતે છેલ્લા થોડા દિવસથી દીપડાએ ધામા નાખ્યા છે. જીવાપરની સીમમાં એક જ ખેડૂતના 2 વાછરડાનું મારણ કરતા ખેડૂતો પોતાના જ ખેતરે જતા થરથર ધ્રુજી રહ્યા છે. દીપડાના આટાફેરાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના અધિકારી સહિતનો સ્ટાફ મધરાત્રે જીવાપર ગામની સીમમાં દોડી ગયો અને દીપડાનું પગેરું મેળવવા પ્રયાસ કર્યા. તેમજ દીપડાને ઝડપી લેવા પાંજરું ગોઠવવામાં આવ્યું. ખેડૂત પરબતભાઈ ચુડાસમાની વાડીએ દીપડાને પકડી પાડવા પાંજરું ગોઠવવામાં આવ્યું છે. હાલ તો દીપડાના કારણે જીવાપરના ગ્રામજનો પોતાના ઘરમાં જ પુરાયેલા છે. ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે, ત્યારે વહેલી તકે આદમખોર પાંજરે પુરાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ઉના શહેરમાં 2 દીપડાએ નાખ્યા ધામા. દીપડાના આટાફેરા સાથે આરામ ફરમાવતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ. ઉના શહેરના લોકો ઘરની બહાર નીકળો તો સાવધાન રહેજો. ક્યાંક તમારા ઘરની બહાર આદમખોર દીપડો તો નથી બેઠો ને? કેમ કે મારણની શોધમાં દીપડો જંગલ છોડી ઉના શહેર સુધી પહોંચી ગયો છે. ઉનાના ભોયલાવાડી વિસ્તારમાં 2 દીપડાએ ધામા નાખતા આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાણી પશુઓના લટાર અને આંટાફેરા મારતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મકાનની પાછળ 2 દીપડા આરામ ફરમાવી રહ્યા છે. ઉનાના ભોયલાવાડી વિસ્તારમાં આવાસ યોજના રહેણાંક મકાનોની નજીકમાં છેલ્લા ઘણા સમયથી રાણી પશુ દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં વસતા સ્થાનિકો દીપડાની દહેશતના પગલે ચિંતિત બન્યા છે. વન વિભાગ દ્વારા આ દીપડાઓને વહેલી તકે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડે તેવી સ્થાનિકોની માંગ છે. ધોરાજીમાં ગંદા પાણીનું વિતરણ કરતા જનતા ધંધે લાગી. તંત્રના પાપે ધોરાજીના લોકોને ગંદુ પાણી પીવાનો વારો આવ્યો છે. ધોરાજી નગરપાલિકા દ્વારા છેલ્લા 7 દિવસથી આ પ્રકારનું ગંદુ પાણી વિતરણ કરવામાં આવતા ધોરાજીની જનતાને ધંધે લાગવાનો વારો આવ્યો છે. એક તરફ નગરપાલિકા દ્વારા 7 દિવસે એકવાર અનિયમિત પાણી આપવામાં આવે છે. જ્યારે પાણી મળે છે ત્યારે પશુઓ પણ પાણી ન પી શકે એટલું ગંદુ પાણી આપવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. ગંદુ પાણી આપવામાં આવતા મહિલાઓ રણચંડી બની હતી. જો પાણી સ્વચ્છ આપવામાં ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સાથે જ દર 2 દિવસે પાણી વિતરણ કરવાની માંગ કરી છે. લોકોનો આક્ષેપ છે કે ફોફલ ડેમ તેમજ ભાદર 2 ડેમમાં પાણીનો જથ્થો પૂરતો હોવા છતાં પાણીના ધાંધિયા છે. દર 7 દિવસે પાણી આવતું હોવાથી ધોરાજી શહેર ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને લખ્યો છે પત્ર. મોરબીમાં તંત્રના પાપે રોડ પર ગટર ઉભરાય. વેપારીઓ કમરડૂબ પાણીમાં પસાર થવા મજબૂર. જુઓ, આ દ્રશ્યો છે મોરબીની શેરીઓના. ભર ઉનાળે અહીં પાણીની રેલમછેલ છે. શેરીઓમાં ગોઠણસમાં પાણી ભરાયેલા છે. લોકો પરેશાન છે કારણ કે આ પાણી ગટરના છે. લોકો અહીં ચાલવાનું પણ પસંદ નથી કરતા, પરંતુ વેપારીઓની દુકાનો પાસે ગટરના પાણી ભરાતા વેપારીઓ દુકાન ખોલવી તો કેમ તેવી સ્થિતિમાં છે. પાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં ભરાયા નથી. જોકે વેપારીઓએ કલેક્ટરને રજૂઆત કરતા પાલિકાના કર્મચારીઓ સફાળા જાગી કામે લાગ્યા. કલેક્ટરે પાલિકાના અધિકારીઓને તુરંત કામગીરી કરવા ઠપકો આપ્યો. જોકે વેપારીઓ વરસાદને લઈ હજુ ચિંતિત છે, કારણ કે વરસાદની સિઝનમાં આ વિસ્તારમાં કમરસમાં પાણી ભરાય છે. પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર મામલે કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી. 7 લોકોના મૃત્યુ બાદ પોઈચાની નર્મદા નદીમાં નહાવા પર પ્રતિબંધ. 14 મેના રોજ પોઈચાની નર્મદા નદીમાં નહાવા પડેલા 7 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ નર્મદા જિલ્લા તંત્ર સફાળું જાગ્યું છે. હવે પોઈચા ઘાટ ખાતે નહાવા અને કોઈ પણ વિધિ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. લોકોને નર્મદા નદીના તટમાં જવા માટે 1 કિલોમીટર દૂરથી જ રોકવામાં આવે છે. આ માટે પોલીસે પોઈચા મંદિરના ગેટ પાસે બેરિકેડ લગાવી પ્રતિબંધ લગાવી દીધો છે. મંદિર પાસેથી જ પ્રવાસીઓને પરત મોકલવામાં આવી રહ્યા છે. કોઈ પણ વિધિ માટે આવતા શ્રદ્ધાળુઓને સામે કિનારે જવા માટે કહેવામાં આવે છે. ફરી એકવાર પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીને આપી ધમકી.
સુરત લોકસભા બેઠક બિનહરીફ થયા બાદ કોંગ્રેસના જ નેતાઓ આમને સામને આવી ગયા છે. સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને અમરેલીના કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત આમને સામને આવી ગયા છે. બંને વચ્ચે વાર પલટવાર થઈ રહ્યો છે. બંને એકબીજાને ધાક ધમકી આપી રહ્યા છે. ત્યારે અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસે આભાર દર્શન કાર્યક્રમ યોજ્યો. બેઠકમાં અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર, પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીના માઈના લાલના નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે ઘરની બહાર જાય તો ખ્યાલ આવે શું થાય છે. મર્દ માણસ ઘરમાં નહીં લોકોની વચ્ચે રહે છે. લોકોની વચ્ચે જાય ત્યારે જ ખબર પડશે. માયનો લાલ કોઈ હાથ અડાડશે કે નહીં અડાડે, એ વ્યક્તિ મિની બજારમાં જાય, એ વ્યક્તિ લોકોની વચ્ચે જાય ત્યારે જ ખબર પડશે કોણ એને હાથ અડાડશે, કોણ નહીં અડાડે. રાજકોટમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં બેઠક મળી. રાજકોટમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં બેઠક યોજાઈ. બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ, મહિલા સેવા દળ આગેવાન સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે શક્તિસિંહ ગોહિલે કહ્યું, કોંગ્રેસે ક્યારેય પણ સત્તા માટે કામ નથી કર્યું, જનતા માટે કામ કર્યું છે. ત્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું, ગુજરાતની 10 થી 12 બેઠકો પર કોંગ્રેસની જીત થશે. આ બાજુ અમદાવાદમાં કોંગ્રેસ પક્ષની બેઠક મળશે. 22 તારીખે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં બેઠક. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહેશે. લોકસભા ચૂંટણીના ઉમેદવારો પણ બેઠકમાં હાજર રહેશે. લોકસભા ચૂંટણીમાં રહેલા ઉમેદવાર અને પાર્ટી અનુભવ અંગે થશે ચર્ચા. લોકસભા દીઠ થયેલા મતદાન અંગે માહિતી આપશે. બેઠકમાં જિલ્લા પ્રમુખ, લોકસભા બેઠક નિરીક્ષકો હાજર રહેશે. આ ઉપરાંત ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારાનો પણ અહેવાલ મંગાવાશે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસની મહેનત રંગ લાવી. અમદાવાદમાં અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો. અમદાવાદમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા પોલીસ માટે માથાનો દુખાવો બની ગઈ છે. દિવસે ને દિવસે ટ્રાફિકના કારણે અકસ્માતોની વણઝાર થઈ હતી. અકસ્માતોની સંખ્યા પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો હતો, પરંતુ અકસ્માત ઘટાડવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે કરેલી મહેનત રંગ લાવી છે. આ અકસ્માતની સંખ્યા કેવી રીતે ઓછી થાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે ગ્રાઉન્ડ લેવલનું પ્લાનિંગ કર્યું, જેના કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અમદાવાદ શહેરમાં અકસ્માતની સંખ્યામાં ઘટાડો હોવાનું સામે આવ્યું. એક આંકડાકીય માહિતી પ્રમાણે ગત વર્ષના 4 માસની સરખામણીએ આ વર્ષના 4 માસમાં માત્ર સામાન્ય અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો છે, જ્યારે ગંભીર અકસ્માતની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો. ગત વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ માસમાં 175 જેટલા ફેટલ પોલીસ ચોપડે નોંધાયા હતા, જ્યારે આ વર્ષે સંખ્યા ઘટીને 108 થઈ છે. જ્યારે વર્ષ 2023ના 4 માસમાં ગંભીર અકસ્માત 237 જેટલા નોંધાયા હતા, જે આ વર્ષે ઘટીને 229 થયા છે. ત્યારે બીજી તરફ સામાન્ય અકસ્માત 31 જેટલા વધ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે અમરાઈવાડી, ખોખરા, નિકોલ, ઓઢવ અને રામોલમાં સામાન્ય અકસ્માતની સંખ્યા ગત વર્ષ કરતાં વધી છે. આઈ ડિવિઝન